हेलो माय डियर फ्रेंड्स, वेलकम टू एच प्लस एकेडमी। एच प्लस एकेडमी ना डिजिटल प्लेटफॉर्म पर हूँ हितेश चौहान तमाરું બધાનું હાર્દિક સ્વાગત કરું છું। ચલો, રોડ સેફ્ટીના 600 પ્લસ પ્રશ્નોની સિરીઝનો ભાગ નંબર 8 જે છે આપણે ચર્ચા કરવાના છે। દરરોજ 15 થી 20 પ્રશ્નો જે છે 7:30 વાગે તમારી સમક્ષ આપણી એચ પ્લસ એકેડમીની યુટ્યુબ ચેનલ પર આવતા હોય છે। એટલે ચેનલ પર જો ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો લેક્ચરને તમારા મિત્રો સુધી શેર કરી દેજો, વિડીયો લેક્ચરને લાઇક કરી દેજો। ઓકે, રોડ સેફ્ટી જે છે તમારા માટે 10 માર્કનું છે અને ખૂબ જ આઈએમપી પ્રશ્નો જે છે એ તમારી સમક્ષ હું આપણી યુટ્યુબ ચેનલ મારફતે મૂકતો હોય છું, બરાબર છે। ચાલો, રોડ સેફ્ટી 600 પ્લસ પ્રશ્નોની જે છે આપણે સિરીઝ શરૂ કરેલું છે। આખી સિરીઝ વિશેની માહિતી આપી દઉં। કુલ 40 પ્લસ ભાગ તમારી સમક્ષ મુકાશે, બરાબર છે। દરરોજ 15 થી 20 પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ, બરાબર છે। અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી પ્રશ્નો જે છે તમારી સમક્ષ આપણે મૂક્યા છે, બરાબર છે। અને સિરીઝ પૂરી થયા બાદ જે છે 50 થી 100 પ્રશ્નોનું લાઈવ રિવિઝન સેશન આપણે રાખીશું। ઓકે, ચાલો ફરીથી જણાવી દઉં કે ભાઈ 10,000 કંડક્ટર વિદ્યાર્થી મિત્રો સુધી આપણે પહોંચવાનો ટાર્ગેટ છે। એટલે ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રો સુધી શેર કરી દેજો। ઓકે, ચાલો શરૂ કરીએ આજનું આપણું સેશન। પ્રશ્ન નંબર 141 છે। પ્રશ્ન નંબર 141 છે, ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું। ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એક શું છે, બરાબર છે? કેવા પ્રકારની પ્રક્રિયા છે? તો કે એ ગતિ મર્યાદા કરતાં વધુ ગતિએ વાહન હાંકવું એક ગુનો બને છે અને ડ્રાઇવિંગ લાયસન્સ જે છે સસ્પેન્ડ થાય અથવા કેન્સલ થઈ શકે છે, બરાબર છે। આપણે જે ગતિ મર્યાદા આપેલી છે, આપણને રસ્તા પર જતા હોઈએ છીએ તો 60ની સ્પીડે વાહન ચલાવો આવું લખેલું હોય છે। કાર દોરેલી હોય, 60ની સ્પીડ લખેલી હોય અને પછી જે છે જે મર્યાદા આપણને આપેલી છે એના કરતાં વધારે, એટલે કે તમે 70ની સ્પીડે જાઓ છો, 80ની સ્પીડે જાઓ છો, બરાબર છે, જે સ્પીડ આપણને આપેલી છે સ્પીડ લિમિટ એના કરતાં વધુ સ્પીડે વાહન હંકારીએ તો એક ગુનો બને છે। પછી ડ્રાઇવિંગ લાયસન્સ સસ્પેન્ડ અથવા કેન્સલ પણ થઈ શકે છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 142 છે, જ્યારે આપણે વાહન ઓવરટેક થઈ રહ્યું જ્યારે આપણું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે આપણે શું ધ્યાન રાખવું જોઈએ? તો કે આપણા વાહનની ગતિ વધારવી ના જોઈએ। જ્યારે આપણું વાહન ઓવરટેક થઈ રહ્યું હોય ત્યારે આપણે જે છે વાહનની ગતિ વધારવી ના જોઈએ। ઓકે, ચાલો આગળનો પ્રશ્ન છે। પ્રશ્ન નંબર 143, વાહન હંકારતી વખતે ધૂમ્રપાન કરવું, બરાબર છે, યોગ્ય છે? તો કે એ યોગ્ય નથી, બરાબર છે, ગુનો છે। એ શું છે? તો કે ગુનો છે અને લાયસન્સ પણ રદ થઈ શકે છે, બરાબર। વાહન હંકારતી વખતે ધૂમ્રપાન કરવું જોઈએ નહીં। શું થાય એનાથી? તો કે ગુનો છે અને લાયસન્સ રદ થઈ શકે છે। ચાલો પ્રશ્ન નંબર 144, પ્રશ્ન નંબર 144 છે, હડતાલ અને ધરણા જેવા કારણોસર વાહનોને બીજા રોડ વપરાશકર્તાઓને અગવડ પડે તે રીતે મૂકવા, બરાબર છે। હડતાલ પછી ધરણા હોય વગેરે કારણોસર વાહનો બીજા રોડ વપરાશકર્તાઓને અગવડ પડે એ રીતે મૂકવા એ યોગ્ય છે, બરાબર છે? અથવા તમે એ રીતે મૂકો છો તો શું થાય? તો એ રીતે મૂકવાથી ગુનો થાય છે, દાખલ થાય છે। ડ્રાઇવિંગ લાયસન્સ જે છે આપણું રદ થઈ શકે છે અથવા મોકૂફ પણ થઈ શકે છે। એટલે હડતાલ હોય, ધરણા હોય તો બીજા જે મુસાફરો જે છે, બરાબર છે, બીજા રોડ વપરાશકર્તા છે એમની અગવડતા ના પડે એ આપણે ધ્યાન રાખવાનું હોય છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 145 છે, ગુડ્સ કેરેજમાં ઓવરલોડ ભરવું, બરાબર છે, માલ વાહન જે છે એની અંદર ઓવરલોડ ભરવાથી શું થાય? તો કે ડ્રાઇવિંગ લાયસન્સ રદ અથવા મોકૂફ થઈ શકે છે, બરાબર છે। ડ્રાઇવિંગ લાયસન્સ શું થાય? રદ અથવા મોકૂફ થઈ શકે છે। ઓકે, ચાલો પ્રશ્ન નંબર 146 છે, ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય કેટલા વ્યક્તિને બેસાડી શકાય? ચલો આ પ્રશ્ન છે ને એ હું તમને કહી શકું કે આ પ્રશ્ન પૂછાય ને તો તમને ના આવડ્યો હોય, બરાબર છે। ટ્રેક્ટર જે છે એ ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય કેટલા વ્યક્તિને બેસાડી શકાય? તો ટ્રેક્ટરને ડ્રાઈવર સિવાય કોઈ પણ વ્યક્તિને બેસાડી શકાય નહીં, બરાબર છે। જો કદાચ તમે અહીંયા ગાડી નજર ના મારી હોત અને પરીક્ષાની અંદર આ પ્રશ્ન પૂછાય તો તમે કંઈક બીજું ટીક કરી ના હો, બરાબર છે। એટલે તમને કહું છું કે ભાઈ આપણી ડેલી જે છે રોડ સેફ્ટીની સિરીઝ જે છે આવે છે 10 માર્ક માટે તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે, 10 માર્ક માટે તમને ખૂબ જ ઉપયોગી બની રહેશે। એટલે ચોક્કસથી જે છે આપણા વિડીયો લેક્ચર જે છે આ રોડ સેફ્ટીના જે છે તમારે જોવા। ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય કેટલા વ્યક્તિને બેસાડી શકાય? કોઈ પણ વ્યક્તિને ટ્રેક્ટરમાં ડ્રાઈવર સિવાય બેસાડી શકાય નહીં। ઓકે, ચાલો આગળ વધીએ। પ્રશ્ન નંબર 147, પ્રશ્ન નંબર 147 શું કહે છે, નાના રોડ ઉપરથી મેઇન રોડ પર પ્રવેશ કરતી વખતે ડ્રાઈવર કોને અગ્રતા આપશે? બરાબર છે, નાનો રોડ છે, બરાબર છે, આ મેઇન રોડ છે, આ કેવો રોડ છે?
તો કે આ છે મેઇન રોડ. આ બાજુથી એક નાનો રોડ આવે છે, નાનો રોડ છે, બરાબર છે. તો નાના રોડ પરથી મેઇન રોડ પર પ્રવેશ કરતી વખતે આ વ્યક્તિ જે છે અહીંયા થઈ અને તમે જાઓ છો અને તમે આટલે પહોંચો છો. હવે જે છે મેઇન રોડ, આ નાના રોડ પરથી તમારે મેઇન રોડ પર જવું છે, તો ડ્રાઈવર કોને અગ્રતા આપશે? તો કે ડ્રાઈવર જે છે આ ભાઈ જે છે એ મેઇન રોડ પરથી આવતા તમામ વાહનોને અગ્રતા આપશે, એટલે કે મેઇન રોડ પરથી પસાર થતા વાહનોને અગ્રતા આપશે. આ વાહનો પસાર થતા હશે ત્યાં સુધી નાના રોડ વાળો જે વ્યક્તિ જે છે એ નાના રોડ વાળો વ્યક્તિ જે છે એને મેઇન રોડ પર પ્રવેશ કરવો નહીં, બરાબર છે. આમ જોઈએ તો દરેકે દરેક જગ્યાએ જે છે જે નાના વ્યક્તિ છે, બરાબર છે, નાના રોડ પરના મુસાફર જે છે એમને જે છે એ મેઇન રોડ વાળાને જગ્યા આપવાની હોય છે, બરાબર છે. જેવી જગ્યા મળે છે પછી પ્રવેશ કરી દેવાનો હોય છે. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 148. ટેલ ગેટિંગ એટલે શું? ટેલ ગેટિંગ એટલે શું? તો કે જો આ પ્રકારનો પ્રશ્ન પૂછાય ને તો સાહેબ ના આવડે તમને, બરાબર છે, એટલે જ હશે સિરીઝ જોવાની. ઓકે, ચલો. ટેલ ગેટિંગ એટલે શું? તો કે જોખમી રીતે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીકથી ચલાવવું, બરાબર છે. હવે તમે જોયું હોય તો કેટલાક શું કરશે ટ્રાફિક દરમિયાન, શું કરશે કે આગળ એક મસ્ત મજાનું ટ્રક જતું હશે, બરાબર છે, ટ્રકનો ડ્રાઈવર આગળ બેઠો હશે, પાછળથી બાઇક જે છે એકદમ અચાનક, મતલબ એકદમ જે છે નજીકની નજીક રાખશે. હવે અહીંયા આટલું મોટું ટ્રક છે ભાઈ, બરાબર છે, તારું ફૂમતા જેટલું બાઇક છે, બરાબર છે, ફૂમતા જેટલું. આ બાઇકને આટલું નજીક રાખશે તો આગળનું કાંઈ દેખાશે એ ભાઈને? નહીં દેખાય. પણ આ રમેશભાઈ જે છે ને એ સમજશે ને, આ રમેશભાઈ બાઇક જે છે એ ખૂબ જ નજીક રાખશે, ટ્રકની નજીકની નજીક રાખશે. અચાનકથી જો આ ટ્રકને બ્રેક મારવાની થાય તો આ રમેશભાઈની હાલત શું થાય? કયો તમને, શું થાય? થાય ને, બરાબર છે. તો ટેલ ગેટિંગ એટલે શું? તો કે જોખમી રીતે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીકથી વાહન ચલાવવું એને શું કહેવાય? ટેલ ગેટિંગ, બરાબર છે. આવડશે હવે? જોખમી રીતે આગળના વાહનની પાછળ ખૂબ જ નજીકથી વાહન ચલાવવું એને શું કહેવાય? ટેલ ગેટિંગ. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 149. સત્તાધિકારી દ્વારા તમારું વાહન ક્યારે જપ્ત થઈ શકે છે? કોઈ અધિકારી દ્વારા તમારું વાહન ક્યારે જપ્ત થઈ શકે છે? કે વાહનની નોંધણી કરાવેલ અને પરમિટ ન હોય તો જે છે એ અધિકારી જે છે એ વાહનને જપ્ત કરી શકે છે. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 150 છે. કયા રસ્તા પર રિવર્સમાં ન ચલાવી શકાય? આ તમે જોઈ ગયા છો, જો સિરીઝ જોઈ હોય તો આ પ્રશ્ન તમને આવડે કે ભાઈ કયા રસ્તા પર રિવર્સમાં ન ચલાવી શકાય. વન વે રોડ જે છે ત્યાં જે છે તમે રિવર્સમાં ચલાવી શકો નહીં, બરાબર છે. વન વે નો મતલબ શું? કે એક જ તરફ વાહન જઈ શકે છે, એક જ દિશામાં વાહન જઈ શકે છે. આમાં રિવર્સ આવી શકાય નહીં કે સામેથી પણ આવી શકાય નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. ચાલો આગળનો પ્રશ્ન જોઈએ પહેલા જણાવી દઈએ. H+ એકેડમીની એપ્લિકેશન છે, બરાબર છે. આ એપ્લિકેશનની અંદર નિગમ રિલેટેડ 30 ગુણનો સરસ મજાનો કોર્સ ચાલુ રહ્યો છે, બરાબર છે. હાલ આ કોર્સની અંદર ઓફર ચાલી રહી છે, બરાબર છે. 151 રૂપિયા 3 મંથના છે, બરાબર છે. આ 151 રૂપિયાની અંદર તમને શું શું શીખવવામાં આવશે? તો કે રોડ સેફટી 10 ગુણ, બરાબર છે, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભાડાના ગાણિતિક પ્રશ્નો, રેકોર્ડેડ લેક્ચર, લાઈવ લેક્ચર, બરાબર છે. મોટર વ્હીકલ એક્ટના પ્રાથમિક જાણકારીના પ્રશ્નો, ખૂબ જ ઊંડાણપૂર્વક જે છે તમને મોટર વ્હીકલ એક્ટ સારી રીતે ચિત્ર દ્વારા સમજાવવામાં આવેલું છે. પ્રાથમિક સારવાર અને કંડક્ટરની ફરજો, આમ કરીને 10 ગુણા 10 ગુણા 10 ગુણા, આમ કરીને કુલ નિગમ રિલેટેડ 30 ગુણની સારી એવી તૈયારી તમે કરવા માંગતા હોય તો તમારા એપ્લિકેશન કોર્સ સાથે જોડાઈ શકો છો, બરાબર છે. એપ્લિકેશનની લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. આ છે ટેલિગ્રામ ચેનલ, વોટ્સએપ ચેનલની લિંક પણ ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. તમે ત્યાંથી ટચ કરી અને જોઈન થઈ શકો છો. પ્લે સ્ટોરમાં જઈ અને સર્ચ કરશો H+ એકેડમી, આ રીતે લખશો તો તમને બીજા નંબરે જે છે એપ્લિકેશન જોવા મળશે. ઓકે, ચલો આ સિવાય એપ્લિકેશન, કોર્સ અને અન્ય કોઈ પ્રશ્ન હોય તો મને 6353020495 પર તમે સંપર્ક કરી શકો છો. ખ્યાલ આવ્યો? ઓકે, ચલો વધીએ આગળ આપણે. પ્રશ્ન નંબર 150, બરાબર. પ્રશ્ન નંબર 151 જોવાનો છે આપણે. જો નશો કરેલ હાલતમાં વાહન હંકારતા પકડાય તો એને કેટલો દંડ થાય? બરાબર છે. જો નશો કરેલ હાલતમાં વાહન હંકારતા પકડાય તો તેને કેટલો દંડ થાય? તો 6 માસની જેલ થાય. શું થાય? 6 માસની જેલ થાય, બરાબર છે. આને કેવી રીતે યાદ રાખશો? જો નશો નશો નશોમાં 6 આવ્યો, 6 ઉપરથી 6 માસની જેલ, અને 100 લખીએ આપણે તો 100 માં બગડો આવે તો કે 2000 રૂપિયાનો દંડ, બરાબર છે.
2000 રૂપિયાનો દંડ. નશો 6 માસની જેલ અથવા 2000 રૂપિયા દંડ અથવા બંને જે છે એની સજા થાય. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 152. બધા મોટા વાહનોએ કયા પ્રકારનો વીમો લેવો જોઈએ? કે બધા મોટા વાહનોએ થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે. કેવો? થર્ડ પાર્ટી વીમો લેવો ફરજિયાત છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 153. આગળ જતા વાહનથી ઓછામાં ઓછું કેટલું અંતર રાખવું જોઈએ? બરાબર છે. આગળ જતું જે વાહન છે એનાથી આપણે કેટલું અંતર રાખવું જરૂરી છે? તો એ જે છે ગતિ પ્રમાણે સલામત અંતર રાખવું જોઈએ. કેટલું? ફિક્સ નહીં કે ભાઈ આટલું અંતર રાખવાનું, પણ વાહનની જે ગતિ છે એ પ્રમાણે કંટ્રોલમાં આવી શકે એ પ્રમાણે ગતિ પ્રમાણે સલામત અંતર રાખવું જોઈએ. પ્રશ્ન નંબર 154 છે. ઓવરટેકિંગની મનાઈ છે. ક્યારે ઓવરટેકિંગની મનાઈ છે? જ્યારે ઢાળ પર વાહન ચલાવી રહ્યા હોય ત્યારે જે છે ઓવરટેકિંગની મનાઈ છે. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 155. જો ટ્રાફિક સિગ્નલ પર લાલ લાઇટ ઝબુક થતી હોય તો તેનો અર્થ શું? આ છે ટ્રાફિક સિગ્નલ. બરાબર છે. ટ્રાફિક સિગ્નલ મેં જે છે તમને કેટલી વખત સમજાવ્યો છે, ફરીથી અત્યારે સમજાવી દો કે ભાઈ લાલ લાઇટ જે છે એ તમને સ્ટોપ થઈ જવાનું કહેશે. બરાબર છે. શું કહે છે? સ્ટોપ થઈ જવાનું. પીળી લાઇટ જે છે એ તમને થોભવાનું કહેશે. જો સલામત રીતે પસાર થઈ જવાતું હોય તો થઈ જવાનું. ગ્રીન લાઇટ જે છે તમને જવા દેવા માટે કહેશે. ઓકે, ચલો તો લાલ લાઇટ જે છે શું કહે છે? ઊભા રહો, સલામત હો તો આગળ વધો. ઓકે, ચલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 156. રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટર કારની મહત્તમ સ્પીડ. ચાલો આવા પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને આવડવું જોઈએ. હા ભાઈ, જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ છે, બરાબર છે, એ જગ્યા પર રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર મોટર કારની મહત્તમ સ્પીડ કેટલી છે? તો કે 70 કિલોમીટર પ્રતિ કલાક. બરાબર છે. 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આપણે કયા રસ્તા પર જઈ શકીએ? તો કે રાષ્ટ્રીય ધોરીમાર્ગ. ચાલો 157 છે. રક્ષણાત્મક ડ્રાઇવિંગ એટલે શું? 157 પ્રશ્ન છે. રક્ષણાત્મક ડ્રાઇવિંગ એટલે શું? તો કે કાળજીપૂર્વક ટ્રાફિકના નિયમોનું પાલન કરી પોતાની અને બીજાની માર્ગ સલામતી જાળવી વાહન હંકારવું એને શું કહેવાય? રક્ષણાત્મક ડ્રાઇવિંગ. આપણું જે છે આપણું રક્ષણ થાય, સામેવાળી વ્યક્તિનું રક્ષણ થાય, માર્ગનો વપરાશ કરતા જે છે એનું રક્ષણ થાય, એ પ્રકારે ડ્રાઇવિંગ કરવું, એ પ્રકારે વાહન હંકારવું એને શું કહેવાય? રક્ષણાત્મક ડ્રાઇવિંગ. ઓકે, ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 158 છે. સ્ટોપ લાઇનનો અર્થ શું થાય? બરાબર છે. આવા પ્રશ્નો જે છે એ તમને પરીક્ષાની અંદર પૂછાય અને આવડે એટલા માટે જે છે આપણે સિરીઝ શરૂ કરેલું છે. 600+ પ્રશ્નો આપણે જોવાના છે. આ જ રીતના ખૂબ જ ઉપયોગી પ્રશ્નો જે છે તમારી સમક્ષ આપણે મૂકીશું. બરાબર છે. એટલે ચેનલ પર નવા હોય તો ચેનલને હજુ સબસ્ક્રાઇબ કરી દેજો. જૂના વિદ્યાર્થીઓ છે, વિડીયોને લાઇક ના કરી તો લાઇક કરી દેજો, તમારા મિત્રો સુધી શેર કરી દેજો. સ્ટોપ લાઇનનો અર્થ શું? તો કે સ્ટોપ લાઇન એટલે શું? તો કે 5 સેમી જાડાઈ વાળો સફેદ. જો તમને અહીંયાથી પ્રશ્ન પૂછાય કે ભાઈ સ્ટોપ લાઇનમાં કેટલી જાડાઈ વાળો પટ્ટો હોય? તો કે 5 સેન્ટીમીટર. કેટલી? 5. સ્ટોપ લાઇનનો કલર કેવો હોય? તો કે સફેદ અથવા પીળો. કેવો? સફેદ અથવા પીળો. 5 સેમી જાડાઈ વાળો સફેદ અથવા પીળા રંગનો 4 રસ્તા પર અથવા રાહદારીઓના ક્રોસિંગ આગળ દોરેલ પટ્ટો એટલે શું? તો કે સ્ટોપ લાઇન. બરાબર છે. સ્ટોપ લાઇન એટલે શું? તો કે સ્ટોપ લાઇનની જાડાઈ કેટલી હોય? 5 સેમી. બરાબર છે. સ્ટોપ લાઇનનો કલર કેવો હોય? સફેદ અથવા પીળા રંગનો. કઈ જગ્યાએ જોવા મળે? તો કે 4 રસ્તા પર અથવા રાહદારીઓના ક્રોસિંગ આગળ દોરેલ પટ્ટો એટલે શું? તો કે સ્ટોપ લાઇન. પ્રશ્ન નંબર 159. વાહનનું એન્જિન ચાલુ કરતા પહેલા શું આપણે ચકાસણી કરવી જોઈએ? બરાબર છે. તો શું ચેક કરવું જોઈએ? તો કે રેડિએટરમાં પાણીનું લેવલ જે છે એ જોઈ લેવું. રેડિએટર પાણી જે સાધનો જે છે રેડિએટરની અંદર પાણી માંગતા હોય એ સાધનોની અંદર રેડિએટરમાં પાણી પૂરતું હોવું જરૂરી છે. ઓકે, એન્જિન ઓઇલનું લેવલ ચેક કરવું. બરાબર છે. સામાન્ય રીતે ટ્રેક્ટર તમે જોવું હોય તો ટ્રેક્ટરમાં ડેલી જે છે રેડિએટરમાં પાણી નાખવાનું હોતું હોય છે. ઓકે, ચલો તો વાહનનું એન્જિન ચાલુ કરતા પહેલા શું ધ્યાન રાખવું જોઈએ? તો કે રેડિએટરમાં પાણીનું લેવલ, એન્જિન ઓઇલનું લેવલ ચેક કરવું. ઓકે, ચાલો પ્રશ્ન નંબર 160. ફાઇનલી જે છે આપણે 160 નંબરના પ્રશ્ન સુધી પહોંચી ગયા છે. 160 નંબરનો પ્રશ્ન કહે છે કે ભાઈ શૈક્ષણિક સંસ્થાની નજીક મોટર કારની વધુમાં વધુ ઝડપ કેટલી રાખવી જોઈએ? શૈક્ષણિક સંસ્થા જે છે, બરાબર છે, સ્કૂલની નજીક
આપણી મોટર કારની પૂછે તો મોટર કારની વધુમાં વધુ ઝડપ કેટલી રાખવી જોઈએ? તો કે સ્કૂલ નજીક બહુ જ સ્પીડ વધુ તમારે રાખવી હોય તો 25 કિલોમીટર પ્રતિ કલાક, બરાબર છે, 25ની સ્પીડ રાખવાની હોય છે. 25 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડ જે છે એ સ્કૂલ નજીક રાખવાની હોય છે, બરાબર છે. ઓકે, ચાલો તો ફાઇનલી 160 સુધીના પ્રશ્નો આપણે જોયા છે આજના સેશનની અંદર. આગળ પણ જે છે તમારી માટે આગળના લેક્ચરની અંદર 161 થી 180 નંબરના પ્રશ્નો આપણે જોઈશું, બરાબર છે. આ પ્રશ્નો જોઈએ પહેલા જે છે હું તમને, જો કોઈ વિદ્યાર્થી આપણા યુટ્યુબ ચેનલ પર હાલ નવા હોય, બરાબર છે, લેટ જોઈન થયા હોય, તમને જણાવી દેવાનું કે ભાઈ H+ એકેડમીની એપ્લિકેશનની અંદર નિગમ રિલેટેડ 30 ગુણનો કોર્સ ચાલી રહ્યો છે. આ કોર્સની અંદર રોડ સેફટી 10 ગુણ, નિગમને લગતી માહિતી, ટિકિટ અને લગેજ ભરાના ગાણિતિક પ્રશ્નો 10 ગુણ, મોટર વ્હીકલ એક્ટ પ્રાથમિક સારો કંડક્ટરની ફરજો 10 ગુણ, આમ કરી અને નિગમ રિલેટેડ જે 30 ગુણ જે છે એની સારી એવી તૈયારી આપણે એપ્લિકેશન કોર્સની અંદર હાલ કરાવવામાં આવી રહી છે. એપ્લિકેશનનો લોગો આ ટાઈપનો છે. પ્લે સ્ટોરની અંદર તમે H+ એકેડમી સર્ચ કરશો તો બીજા નંબરે તમને આ પ્રકારની એપ્લિકેશન જોવા મળશે, અથવા લિંક જે છે મેં ડિસ્ક્રિપ્શનની અંદર આપેલી છે. કોર્સની અંદર હાલ 151 રૂપિયા ઓફર જે છે 3 મંથ માટે ચાલી રહી છે. જે વિદ્યાર્થીએ નિગમ રિલેટેડ 30 ગુણની તૈયારી સારી એવી કરવી હોય તમારે એપ્લિકેશન કોર્સ સાથે તમે જોઈન થઈ શકો છો. આ સિવાય કોઈ પ્રશ્ન હોય તો તમે મને 6353020495 પર સંપર્ક કરી શકો છો. ઓકે, ચાલો તો મળીએ છે ફાઇનલી આવતીકાલે ફરીથી 7:30 વાગે, બરાબર છે. પેન, ચોપડો અને મોબાઈલ લઈ ફ્રી થઈ અને એકદમ મસ્ત મજાથી ઉત્સાહથી જે છે બેસી જવાનું છે. રોડ સેફટીના 10 માર્ક જે છે હું તમને આવી રીતે પાકા કરાવી દઈશ. ઓકે, ચલો હવે પછીના સેશનની અંદર નિશાનીઓ પણ આવશે, બરાબર છે. નિશાનીઓનું પણ આખું અલગથી સેશન આપણે લેક્ચર રાખીશું, બરાબર છે. અત્યારે હાલ જે થિયરી બેઝ રોડ સેફટીના પ્રશ્નો જે છે એની ચર્ચા કરી લઈએ. 600+ પ્રશ્નો જે છે હું તમારી સમક્ષ મૂકવાનો છું. એમાંથી 10 માર્કનું ના પૂછાયેલા ચોક્કસથી જે છે એ પૂછાશે. ઓકે, મળીએ છે નવા વિડીયોની અંદર નવી માહિતી સાથે. આવતીકાલે ફરીથી 7:30 વાગે તૈયાર રહેવું. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.